નમસ્કાર મિત્રો, આપકી આવાઝ ન્યૂઝ 24માં આપનું સ્વાગત છે। વડોદરા શહેરના વોર્ડ નંબર 5માં સિદ્ધેશ્વર હાઇટ્સ જે વાઘોડિયા રોડ પર આવેલી છે, ત્યાંના રહીશોનું કહેવું છે કે રહેણાંક વિસ્તારમાં ફેબ્રિકેશનની દુકાનમાંથી થતા મશીનના ધ્વનિ પ્રદૂષણના અવાજના કારણે મુશ્કેલી ઉઠાવવી પડે તેમ છે। ફેબ્રિકેશનના માલિકે ને વારંવાર રજૂઆત કરવા છતાં ફેબ્રિકેશનના માલિકે રહીશોને ધમકી આપે છે કે તમારાથી થાય તે કરી લેજો। ધંધો છે રેસિડેન્શિયલ એરિયામાં ખરેખર તમે ના કરી શકો, ઇન્ડસ્ટ્રીયલ ઝોનનું તમારું કામ છે, તો અમને એ લોકોની સાઈડથી ધમકીઓ પણ આપવામાં આવેલી છે, જેની અગેન્સ્ટમાં અમે પોલીસ ફરિયાદો પણ કરેલી છે। એકતાનગર પોલીસ સ્ટેશનની અંદર પીઆઈ સાહેબે અમને બોલાવીને અમારી અરજી લીધેલી છે, નિવેદન લીધેલું છે ધમકી બાબતે। અને વારંવાર જ્યારે અમે એ લોકોને કહેવા જઈએ છીએ તો મારવાની ને તમારાથી જે થાય એ કરી લો એવી ખુલ્લી ધમકીઓ અમને આ લોકોને આપે છે। પડતો તમારાથી થાય એ કરી લો, અને પછી ઇમોશનલ બ્લેકમેલ અમને લોકોને કરી રહ્યા છે કે ફેબ્રિકેશનવાળા છે, અમે લોકો ગરીબ લોકો છે, અમે લોકો ક્યાં જઈશું, અમારા લોકોની એક દુકાન પર ઘર ચાલી રહ્યું છે, તો એ લોકોની એક દુકાનની સામે અમારા અહીંયા આગળ 80 પ્લેટ છે, સામે લગભગ 60 પ્લેટ છે, તો 140 પ્લેટવાળા ક્યાં જાય? એક દુકાનવાળા લોકોની સામે અમારા લોકોને શું કરવાનું? અમારી વિરોધ અત્યારે મોટાભાગના બધા લોકોને આ જ વિરોધ છે અવાજનો। તમે જોઈ શકો છો કે આજુબાજુમાં ઘણી બધી કરિયાણાની દુકાન છે, બીજી બધી ગેરેજની દુકાન છે, પાન પાર્લર છે, અમને લોકોને એનાથી કોઈ તકલીફ નથી। કેમ અમે લોકો એ લોકો માટે કમ્પ્લેન્ટ નથી કરી રહ્યા? જે ફેબ્રિકેશનની તકલીફ છે એના માટે જ અમે લોકો અવાજ કરી રહ્યા છે। બીજું એક તકલીફ અમને લોકોને પેન એ થઈ રહ્યું છે કે અમે લોકો 6 મહિના પહેલાં સીએમ સાહેબ થ્રુ બી કમ્પ્લેન કરાવેલી છે। જો સીએમ સાહેબની કમ્પ્લેનને પણ આ લોકો ધોઈને પી જતા હોય તો પછી અમારે હવે શું કરવું? અમારી પાસે કોઈ રસ્તો નથી લાસ્ટમાં। એટલા માટે અમે લોકો અત્યારે મીડિયાનો પાવર બતાવવા જઈ રહ્યા છે। જો મીડિયા એટલું સક્ષમ હશે ને તો એ લોકોને અમારી દુકાનનો આવાજ બંધ કરાવી શકશે, એમ એટલી જ અમારી રજૂઆત છે કે મીડિયામાં એટલો પાવર છે, અમને લોકોને ખબર છે, બરાબર છે? એ પાવર હવે અમને લોકોને બતાવવો છે, બરાબર છે? થેન્ક યુ। બોલો। અમે લોકો સિદ્ધેશ્વર હેરિટેજ અને સ્વામિનારાયણ પાર્કના રહેવાસીઓ છે। અમારા ત્યાં આગળ સોસાયટીમાં ઉપર રેસિડેન્શિયલ છે અને નીચે કોમર્શિયલ દુકાનો આવેલી છે। હવે એ કોમર્શિયલ દુકાનોની અંદર ફેબ્રિકેશનની ઇન્ડસ્ટ્રીયલ એક્ટિવિટી ચાલી રહી છે, એના લીધે અવાજના લીધે અમે લોકો ઘરની અંદર સારી રીતે રહી નથી શકતા। અમે લોકોએ આ બાબત પર સીએમમાં પણ કમ્પ્લેન કરેલી છે, ત્યાર પછી પોલીસ ચોકીમાં પણ કમ્પ્લેન કરી છે, પણ જીપીસીબીમાં પણ કમ્પ્લેન કરેલી છે, તેમ છતાં પણ આજ દિન સુધી એનો કોઈ નિવાડો નથી આવેલો। અહીંયા આગળ જય અંબે ફેબ્રિકેશન, રાધે રાધે ફેબ્રિકેશન અને શિવ ફેબ્રિકેશન કરીને દુકાનો આવેલી છે, જેનો અવાજ એટલો બધો આવે છે કે અમે લોકો ઘરની અંદર રહી જ નથી શકતા। અમારા સોસાયટીની અંદર વૃદ્ધ લોકો પણ રહે છે, બાળકો પણ છે, બાળકો ભણી પણ નથી શકતા, અને એ લોકો જાણે પેલી ઇન્ડસ્ટ્રી ચાલતી હોય ને એ રીતે છે। એકચ્યુઅલી આખો આ રેસિડેન્શિયલ એરિયા છે, રેસિડેન્શિયલ એરિયામાં ફેબ્રિકેશન વર્કની માટે પરમિશન ના હોય, કારણ કે એ ઇન્ડસ્ટ્રીયલ એક્ટિવિટી કહેવાય છે। અહીંયા કોમર્શિયલ દુકાનો છે, એ લોકો કોઈ બી કરિયાણાની દુકાન કે એ બધી દુકાનો ચલાવે, એની સાથે અમને કોઈ જ વાંધો નથી, પણ જે અવાજ આવે છે અને એના લીધે અમને લોકોને તકલીફ થાય છે, અમને લોકો રહેવાસીઓને તકલીફ થાય છે, એ ગેરવ્યાજબી છે। કેટલા ટાઈમથી હેરાન થયો? છેલ્લા 1.5 વર્ષથી અમે લોકો આ વસ્તુ માટે હેરાન થઈ રહ્યા છે। ઓલરેડી 2 વખત સીએમમાં કમ્પ્લેન આપેલી છે, જીપીસીબીમાં કમ્પ્લેન આપેલી છે, પોલીસમાં 4 થી 5 વખત અરજીઓ આપીને અમે લોકો થાકી ગયા છે। 112 નંબર પર અને 100 નંબર પર ઘડે ફોન કરીને બોલાવીએ છીએ। આ જીપીસીબીની અરજી છે। બાપત પોલીસ સ્ટેશન ગયા તો ત્યાંથી તમે એફઆઈઆર કરી, શું કહેવામાં આવ્યું? બાપુત પોલીસ સ્ટેશનમાંથી અમે લોકોએ એફઆઈઆર કરી તો એમને ક્લિયર કટ કીધેલું છે કે આ દુકાનો તમારે બંધ કરી દેવાની છે, આ દુકાનો અહીંયા ચાલી નહીં શકે, કારણ કે આ ઇન્ડસ્ટ્રીયલ એક્ટિવિટી છે। આજે સવારે તમે ગયા હતા, એની પછી એમણે શું એક્શન લીધું? એમના પછી એ લોકોએ અરજી અમારી લીધેલી છે કે અને એવું કીધું, એ લોકોને કહેવામાં આવ્યું છે કે દુકાનો બંધ કરી દો, અહીંયા દુકાનો તમારે પરમિશન લઈ લો કોર્પોરેશનમાંથી, જો તમને આપતા હોય તો તમે દુકાનો ચાલુ કરી શકો છો, તેના સિવાય દુકાનો ચાલુ નહીં કરી શકો। આજે સવારે એ લોકોને કોઈને ત્યાં આગળ બોલાવવામાં આવ્યા હતા? એ લોકોને બોલાવવામાં આવેલા હતા। અમે લોકો અહીંયા આગળ 100 નંબર પર કમ્પ્લેન કરેલી હતી, અને ત્યાર પછી એ લોકો પોલીસવાળા અહીંયા આવ્યા હતા, એ લોકોને શાંતિથી સમજાવટ માટે ગયેલા હતા, પણ એ લોકો સમજ્યા નહીં, એટલે પછી અમે લોકો પોલીસ ચોકીમાં ગયેલા હતા। એ લોકો આવ્યા છે ત્યાં? એ લોકો પણ પોલીસ ચોકીમાં આવેલા હતા। કેટલા જણા હતા? એ લોકો 3 જણા હતા, 3 ફેબ્રિકેશનવાળા પણ હતા। કયા હતા? એ કૃણાલભાઈ પટેલ કરીને છે, શિવ ફેબ્રિકેશનવાળા ભાઈ, અને ત્રીજા એક રાજેશભાઈ કરીને છે, એ લોકો પણ આવેલા હતા। ઓકે।
તમારા શું છે શું નામ છે તમારું? વિનય શાહ મારું નામ છે. બોલો.